તો કેમ છો મારા ફેફડાઓ? અમે લઈ આવ્યા છે તમારા માટે એક વ્લોગ ને આજે જવાના છીએ અમે ગુલાબ ગાર્ડને. અહીંયાનો વ્યૂ તમે જોઈ લ્યો. અત્યારે જાય જ છીએ, ઓન ધ વે છીએ અમે રસ્તામાં. હજી સીધો જવાનું છે. ત્યાં છે અહીંયા ઘણા બધા મોર પણ હશે, હું તમને બતાવી દઈશ વ્લોગમાં. અને અત્યારે અમે સીધા હાઈલા રાખી છીએ. જો અહીંયા મોર પણ જાય છે. એરિયો તમને દેખાતો હોય તો ભલે, આમ તો દેખાય જ છે. આવડી પાસે આઈફોન રહ્યો ને પાછો. જંગલ જેવું જ છે આખું. પછી મસ્ત અહીંયા ભરતભાઈ પણ ચાલીને જઈ રહ્યા છે આગળ. ચાલો કન્ટિન્યુ, અમે પણ આગળ જાય. હવે થોડીક જ દૂર છે અને જલ્દી જ અમે પહોંચવાના છીએ. અહીંયા આવી ગયા છે ઘણા બધા આંબા, જ્યાં ઝીણકી કેરીઓ પણ લટકે છે. અમે ના તોડી શકી, સામે ઝીંકી બેઠા. તો કન્ટિન્યુ. ફાઇનલી ગઈ અમે પહોંચી ગયા છીએ ગુલાબ ગાર્ડનમાં. અને અહીંયા આખો એનો મેપ પણ બતાવે છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અત્યારે ડીપીટી તરીકે ઓળખાય છે, પહેલે કેપીટી તરીકે ઓળખાતો હતો. અહીંયા આખો મેપ બનાવેલ છે. અહીંયાનું જો ઝાડવા કેટલા મસ્ત. ભરતભાઈ મોર ભાગે છે. અહીંયા ફોટા શૂટ કરી લેશે. એટલે થોડાક તમને દેખાતો હશે. આ થાંભલો અહીંયા કુવડ પણ બેઠું છે. જો ફૂલડા કેવા મસ્ત છે. ફ્લાવર્સ બહુ મસ્ત. ભરતભાઈ કઈક કઈ છે શું? This is કબૂતર. શું કેવું તમારું? જો આપણે યેલો રોઝ છે, બહુ મસ્ત. પછી અહીંયા વ્હાઈટ, સોરી આછો પિંક કલર જેવું. આછો પિંક કલરનો રોઝ છે. આ છે ને જરીક યેલો અને રેડ મિક્સમાં. મિની રોઝ નાનકડા
આ છે આપણે પરંપરા રોજ. अच्छा ठीक है. પાણી બધું છે ને ફિલ્ટર થાય એવું કઈ સાઈડ છે બધું. જો એ બધા પ્લાન્ટ છે ને અહીંયા બધું જોઈ લે કેવો નજારો છે આ સાઈડ. મસ્ત મજાનો નજારો છે આ સાઈડ બધો. અહીંયા કબૂતર પણ બેઠું છે મસ્ત મજાનું. મસ્તીનો આ સાઈડ બધો પ્લાન્ટ છે. નોલી છે ડાંબા છે અને આ સાઈડ બધા આંબા છે ને અહીંયા બધી કેરીઓ લટકેલી. જો એક તો આ કેરી છે મસ્ત વ્યૂ આવે છે. આવી નાની મોટી કેરીઓ આમાં લટકે છે ઘણી બધી. भैया जी मुझे खा लो. चलो હવે પાછળનો પણ વ્યૂ બતાવું તમને. બહારની સાઈડનો વ્યૂ તમને બતાવ્યો નતો તો જોઈ લ્યો. આ બધું બહારની સાઈડ છે. અહીંયા પણ આંબા છે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો હવે વ્લોગ જોતા જોતા બધા અમારી ચેનલને લાઈક કરી નાખો. હવે અમે જઈએ સીધા સ્ટેડિયમે અને તમે ડાયરેક્ટ સ્ટેડિયમે જઈને અમે મળી ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા. તો ચાલો મળીએ સ્ટેડિયમે. હવે આવી ગયા છે સ્ટેડિયમ. તો ગાઈસ હવે આજનો બ્લોગ અહીંયા જ આપણે ખતમ કરીએ. ચાલો મળીએ